શાસન ભક્તિકારક ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. વિગત: આજે નવપદની આરાધનાનો 5મો દિવસ. શ્રમણપદની આરાધનાનું અદ્ભુત પર્વ. શ્રમણ ભગવંતો વર્તમાન જીન શાસનની બલિહારી છે. કારણ કળીકાળમાં આ સાધના કરનારા વેદલા ઓછા સમયમાં ઘણું સાધનારા હોય છે. આજે એવા જ એક મુઠ્ઠી ઊંચે શ્રમણની વાત કરીએ. આ શ્રમણ ભગવંત વર્તમાનમાં પાલિતાણા નગરમાં બિરાજમાન છે. મોટી ઉંમરે દીક્ષા લીધા પછી પણ સ્વની સાધનામાં મસ્ત. પ્રાયઃ આયંબિલની ઓળી તથા વર્ધમાન તપની આરાધના. આખો દિવસ સ્વાધ્યાય અને સ્વની મસ્તી. પ્રાયઃ એવું બનતું હોય કે મોટી ઉંમરે દીક્ષા લીધા પછી નિવૃત્તિનાથ બનવાની જગ્યાએ પ્રવૃત્તિનાથ બની જવાય. પરંતુ અહીં આવું ન દેખાય. મારા દીક્ષા જીવનનું તૃતીય ચાતુર્માસ હતું ત્યારે તેઓ શ્રી પણ સાથે હતા. તેમની હિત શિક્ષા વારંવાર લેવા જવાનું થતું. 2 જ વાત કરે: 1. પરિગ્રહ ઓછો કરો, 2. પરિચય ઓછો રાખવો. આ બંને હિત શિક્ષાએ પ્રાયઃ જીવન ઘડાયેલું રહ્યું. માટે જ વર્તમાનમાં પરિચય પ્લસ પરિગ્રહથી દૂર રહેવાય છે. આ મહાત્મા એટલે પૂજ્ય ગુરુદેવ જયંત સેન સુરીશ્વરજી મહારાજાના સુશિષ્ય પૂજ્ય વિનયરત્ન વિજયજી મહારાજ સાહેબ. પાલિતાણા જવાનું થાય ત્યારે ભમરી વિહારમાં જશો તો સાધના કરતા પૂજ્ય ભગવંત શ્રી જોવાઈ જ જશે. ભીનમાલ નગરના એ રહેવાસી હતા અને વર્તમાનમાં તેમના જ રાહે ચાલનારા તેમના પરિવાર રત્ન સાધ્વી શ્રી ઉદયનિધિ મહારાજ સાહેબ સરસ સંયમ યાત્રા પાડી રહ્યા છે. આવા અનેકવિધ મહાત્માઓને આજના દિવસે વંદના કરીએ, જીવન ધન્ય બનાવીએ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિજીનાગમ રત્ન વિજયજી. ચૈત્ર સુદ 11 2080 નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.